તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાડા ગામમાં સોલાર પ્લાન્ટના 11 કેવી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમજ સંબંધિત તંત્રની મંજૂરી લીધા વગર જ ખેતીની જમીનમાં વીજ લાઇન પસાર કરવામાં આવી છે। ઉપરાંત અંદાજે 3 થી 4 ફૂટ ઊંડી વીજ લાઇન નાખવામાં આવતા ખેડૂતોની સુરક્ષા અને ખેતી બંને જોખમમાં મુકાઈ છે। આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી અને આ મામલે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। અને અમારી શિવમરાયણ સૌની જમીન આવેલી છે, અહીંયા લાઈન મેન લાઈન નીકળે છે, અમને કોઈને પરવાનગી અમારી કોઈને લીધી નથી। અને શેની લાઈન શેની નીકળે છે? આપણે આ લાઈન આવડા સોલારની કેટલા કેવી છે? 11 કેવી। તમારી મંજૂરી નથી લીધી? કોઈ મંજૂરી અમારી લીધી જ નથી, કોઈ ખેડૂતોને મંજૂરી નથી લીધી, એમને નાખી દીધી? નાખી દીધી। હવે આમાં કદાચ શોર્ટ સર્કિટ કાંઈ થયું તો આની જવાબદારી કોણ? તમે તંત્રને શું કહેવા માંગો છો દાદા? અમે તો અમારે મંજૂરી લેવી પડે, પ્રથમ શોર્ટ સર્કિટ થાય એની જવાબદારી એને લેવી પડે, કાંઈ પણ થયું